હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે નવા લોકો સાથે. આપણે આવી ગયા છે દુકાને, અને દુકાન આવીને સાફ સફાઈ ને દીવાબત્તીનું કરી લીધું ને આપણે નવરા થઈને બેસી ગયા. અને હવે કીધું કંઈક કામ કરશી. તો કામમાં તો કાંઈ હતું નહીં, ઓલો પંખાનો બધું હતું ને બહાર કાઢી નાખ્યું, અને સગડીને હોતું બધું બહાર ગોઠવી નાખ્યું, અને બીજું બધું સામાન હતું એરખું ગોઠવી નાખ્યું અંદર. અને તમે જોયો કે તડકો ને એવું હોય ને અંદર સાફ સફાઈને એવું કરી નાખ્યું, કારણ કે ઠાડક આવે. પોતું મારી દીધું, કારણ કે પવન આવે ને ઠંડો એટલે. પછી બધું કરાવીને કમ્પ્લીટ કરી અને પછી બેસી ગયા આપણે ખુરશી પર પાછા. અને બીજું કંઈ કામ નહોતું, કીધું એલા એક વ્લોગ ઉતાર લઈએ, આમ શૂટિંગ તો લેવું પડે ને આપણું, એમ શું કરીએ એમ. તો 1 વાગે જમવા જઈશું, જમી કરીને પાછા આવશી, પછી મળું તમને જમી કરીને. A few moments later. અને જમી કરીને આવી ગયા 3 વાગે, ને 3 વાગે ડાયરેક્ટ પડદો મારી દીધો અને સામાન મૂકી દીધો અંદર, કારણ કે તડકાનો બગડી જાય ને એટલે. તો પડદો મારી દીધો, એમાં પાણી બધું છાંટી દીધું, પોતાનું પાછું મારી દીધું, કારણ કે ઠંડુ રહે એટલે વાતાવરણ. અને હરીસો બંધ કાચ, બરાબર, હરીસો નહીં, થોડી કાચ બાયણું આપણું, કારણ કે ને ઠંડુ પવન નો આવે, સમજણું, ગરમ લૂ આવી જાય, પંખો ચાલુ એટલે ગરમ લૂ અંદર આવ્યા રાખે. અને બેઠા બેઠા પછી તો હાઈન પડી ગઈ, બહાર જોયો ને તો કીધું લે અંધારું થઈ ગયું, તો વળી આપણે પડદો કાઢી નાખ્યો અને દીવાબત્તીનો કરો, લાઇટો ચાલુ કરી નાખશે હમણાં થોડુંક પછી. સામાન બધું બહાર નો કાઢ્યો, કારણ કે હવે હું કાઢે એમ આખો નો કાઢ્યો હતો. અને સામાન તમે જોયો કે અંદર બધું બગડી ગયું હોય, પાઇપને એવું કાઢ્યું તેમાં, તો નવું મૂકી દે આપણે પાછું હરખું ગોઠવીને. અને ગોઠવીને બધું આપણે બેસી ગયા શાંતિથી. અને આપણે લઈ જવાનો 5 અમેનો ચોક ભેગો, ભાઈબંધનો ફોન આવ્યો તો ચોક લેતા જાય ઘરે, અને ચોક પછી દઈ દેવું ને ગાલભાઈ તારો ચોક આવી ગયો હોય તો, બરાબર ને? તો ચાલો આજ માટે આટલું જ. તો મળીએ કાલ નવા લોક સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને. તો અને વિડીયોમાં કંઈ વાંધો હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર ને? નવું કંઈ બ્લોગ જોઈ આવજો.